સજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય. શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલના સેકન્ડ સેશનમાં હું આપ સર્વનું હૃદયના ભાવથી હાર્દિક સ્વાગત કરું છું. ભાવભર્યા જય શ્રી સ્વામિનારાયણ પાઠવું છું. વિશેષ તો આજે પાપ મોચની એકાદશીનો પાવન દિવસ. શાસ્ત્રોમાં એવું લખ્યું છે કે મહારાજનો સંતોનો મહિમા ગઈએ તો જીભના પાપ બળે, તેમના દર્શન કરીએ તો આંખના પાપ બળે, તેવી જ રીતે જો તેમની કથાનું શ્રવણ કરીએ તો કાનના પાપ બળે. અને એ કથા શ્રવણનો લાભ આજે આપણા સર્વને મળવા જઈ રહ્યો છે. આજે પૂજ્ય નેવીબેન અને પૂજ્ય ધારા તેઓ કથા કરવાના છે અને આ શ્રવણનો લાભ આપણા સર્વને આપવાના છે. તેઓની વાત કરું તો પૂજ્ય નેવીબેન સત્સંગમાં જ અને સંતોના સાનિધ્યમાં જ તેમનો ઉછેર થયો. પછી કેનેડા આવીને ફિઝિયોથેરાપીનું ભણ્યા અને લાયસન્સ મેળવ્યું અને એ જ કમ્યુનિટીમાં સેવા પણ આપે છે. તેઓ યુવા કાર્યકર્તા પણ છે અને દાદાની અનુવૃત્તિ ખૂબ સારી રીતે સમજે છે અને તે રીતે જ જીવન જીવે છે. તેથી પોતે તો એ રીતે જીવન જીવે જ છે, બીજી યુવતીઓને પણ માર્ગદર્શન આપીને દાદાના રાજીપાના જીવન તેઓ જીવી શકે તે રીતે પ્રેરણા કરે છે. પૂજ્ય ધારા તેઓ પણ કેનેડામાં આવીને ફિઝિયોથેરાપીનું ભણ્યા અને એ જ કમ્યુનિટીમાં તેઓ પણ સેવા આપે છે. પૂજ્ય નેવીબેનના ફૂટસ્ટેપ્સને તેઓ બહુ સારી રીતે ફોલો કરે છે. અહીં સત્સંગની સેવાઓ કાર્યક્રમો તો અટેન્ડ કરવાના, સાથે સાથે લાયસન્સની પ્રિપરેશન પણ કરવાની. આ બધું એકદમ સારી રીતે મેનેજ કરતા તેઓ પણ દાદાના રાજીપાના પાત્ર બન્યા છે. આવા સમર્થ અક્ષર મુક્તોનો લાભ આજે આપણા સર્વને મળવાનો છે. તો હું પૂજ્ય પ્રિયા આંટીને પ્રાર્થના કરીશ કે સૌપ્રથમ મૂર્તિઓનું, પછી આ અક્ષર મુક્તોનું પૂજન કરે. પૂજ્ય પન્ના આંટીને પ્રાર્થના કરીશ કે તેમને ખેસ પહેરાવી અભિવાદન કરે. શ્રી વાસુદેવ વિમલામૃતધામવાસમ નારાયણં નરકતા રણનામધેયં શ્યામં શીતં દ્વિભુજમેવ ચતુર્ભુજં ચ ત્વાં ભક્તિધર્મતનયં શરણાં પ્રપદ્યે. ત્વનિજ ભક્તિમત્વાં નરાણાં એકાંતધર્મમખિલ પરિશીલયन्तम्. આજના થર્ડ સેશનનું પ્રારંભ થાય તે પહેલાં લાસ્ટ સેશનનું થોડું રિકેપ આપવા માંગીશ. લાસ્ટ સેશનમાં પૂજ્ય સમર્થ એન્ડ પૂજ્ય હિતેશભાઈએ આપણા સર્વને ખૂબ સુંદર લાભ આપ્યો. યોગી બાપાએ સાહેબ દાદાને લખેલા અનેક પત્રોમાંથી 6 પત્રોની તેમણે આપણા સર્વને વાત કરી. સાહેબ દાદા વલ્લભ વિદ્યાનગર ભણવા આવ્યા ત્યારથી યોગી બાપાના પત્રોની શરૂઆત થાય છે અને અનેક સેવાઓ પત્રો દ્વારા બાપા સાહેબ દાદાને આપે છે. જેવી રીતે રોજ તિલક ચાંદલો કરવું, રોજ પૂજા કરવી, ગ્રંથોનું પાઠ કરવો, 25 દંડવત કરવા, બધું મિક્સ કરીને ખાવું અને સત્સંગ સભાઓ કરવી. આ બધી જ આજ્ઞાઓનું સાહેબ દાદા દ્રઢતાપૂર્વક પાલન કરે છે. અને પછી વાત આવે છે વર્ષ 1964ની, જ્યારે પત્ર દ્વારા યોગી બાપા સાહેબ દાદાને પોતાની ઈચ્છા બતાવે છે કે વિદ્યાનગરમાં છાત્રાલય તો ઘણા છે, બટ ત્યાં ભણવા આવતા યુવકોનું ચારિત્ર ઘડતર થાય, તેમની આધ્યાત્મિક પ્રગતિ થાય તે માટે એક બ્રહ્મ વિદ્યા છાત્રાલયનું નિર્માણ કરવું છે. અને આ સંકલ્પ યોગી બાપાએ 10 વર્ષ પહેલાં જોયો હતો, બટ તે પૂરો નહોતો થયો. આ સંકલ્પમાં જ્યારે સાહેબ દાદા ભળ્યા ત્યારે તેમણે આનું કાર્ય શરૂ કર્યું
પોતાના સાથી મુક્તોને પણ આમાં જોડ્યા. અને આ દરમિયાન યોગી બાપા પત્રો લખી સાહેબ દાદાને નાનામાં નાનું માર્ગદર્શન પણ પૂરું પાડતા અને ખૂબ આશીર્વાદ પણ આપતા. જેવી રીતે કે ઈંટો કંઈથી લેવી, કોનો સંપર્ક કરવો, આવી નાની નાની વાતોનું માર્ગદર્શન યોગી બાપા પૂરું પાડતા. અને એક પત્રમાં તો બાપાએ આશીર્વાદ પણ આપ્યા કે તમે જે ધારશો તે થશે. આવા સુંદર આશીર્વાદ સાથે સાહેબ દાદાએ છાત્રાલયનું બાંધકામનું કાર્ય પૂરું કર્યું. પછી વાત આવે છે છાત્રાલયના નામકરણની. જ્યારે કમિટી એવું ડિસાઇડ કરે છે કે આ યોગી બાપાનો સંકલ્પ છે, તેથી આનું નામ જ્ઞાન યજ્ઞ છાત્રાલય રાખીએ. બટ જ્યારે સાહેબ દાદા આ પ્રસ્તાવ યોગી બાપા સમક્ષ મૂકે છે તો બાપા તરત ના પાડી દે છે કે આ સંકલ્પ શાસ્ત્રીજી મહારાજ એ જોયો હતો. તેમણે પોતાનું જીવન શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસનાને ફેલાવવા માટે સમર્પિત કરી દીધું અને ખૂબ ભીડો પણ વેઠવ્યો. તો આનો મહિમા સમજી આપણે આ છાત્રાલયનું નામ શ્રી અક્ષર પુરુષોત્તમ છાત્રાલય રાખીએ. આ સર્વે પ્રસંગોની વાત આપણે લાસ્ટ સેશનમાં કરી હતી. હવે હું અક્ષર મુક્તને પ્રાર્થના કરીશ કે આના આગળના પ્રસંગોની વાત આપણા સર્વને કરે. પૂજ્ય નેવીબેન અને પૂજ્ય ધારા. સ્વામી મહારાજની જય. અક્ષરધામના જે અહો અધિપતિ સહજાનંદ શ્રી હરિ સર્વાંતરયામી સદા सकलना सर्वज्ञ सर्वोपरि माया कारणरवि शशि सुरगणे जेनि शिराग्नाधरी जे સ્વરૂપમાં પ્રગટ છે. બંધુ ભાવ ઉરધરી બંધુ ભાવ ઉરધરી અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદજી પુરુષોત્તમ શ્રી હરિ અક્ષર પુરુષોત્તમ ઉપાસ્ય સ્વરૂપ શાશ્વત કૃપાએ કરી અક્ષર પુરુષોત્તમ મનુજ કૃતિમાં સાકાર રૂપ જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે. બંધુ ભાવ ઉરભરી બંધુ ભાવ ઉરભરી વંદન પ્રાગજી ભક્તને નમુ સદા જાગાજી કૃષ્ણજીને વંદન યજ્ઞ પુરુષ દાસ ગુરુજી યોગી મહારાજને અક્ષર પુરુષોત્તમ સ્વરૂપ સગળા સાકાર રૂપ ધરી જે સાહેબ સ્વરૂપમાં પ્રગટ છે.
સાક્ષાત મહિમાતણું સ્વરૂપને આનંદની મૂર્તિ છે. તેજસ્વી શૂરવીર વત્સલ અતિ સ્વામી શ્રીજી ધામ છે. જેણે સ્વાશ્રય કર્મયોગે અનુપમ સ્થાપી પરમ સાધના ભાગીદાર યોગી તણા સંત ભગવન સાહેબને વંદના. સાહેબને વંદના. નારાયણ સ્વામી 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 નારાયણ. સૌને વંદનપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. આપણે ગયા સત્રમાં વાત સાંભળી હતી છાત્રાલયની, તો તે વાતને આગળ વધતા આપણે એક ઇતિહાસની વાત કરીએ. તો છાત્રાલય જ્યારે બાંધકામ કર્યું અને સાહેબ દાદા અને સૌ યુવાનોએ ભેગા મળીને છાત્રાલય બનાવ્યું, તો આપણા માટે સૌને ગૌરવની વાત છે કે તે છાત્રાલયમાં 1200 જેટલા સંતો ત્યાંથી BAPS સંસ્થાના બન્યા છે. તેમાંના 100 સંતો એ છાત્રાલયમાંથી બન્યા છે. તો આપણા માટે એ બહુ ગૌરવની વાત કહેવાય કે એવા અને કોઈ નાના સંતો નથી, બહુ મોટા મોટા વિદ્વાનો સંતો તૈયાર થયા છે. ફોર એક્ઝામ્પલ આપીએ તો આપણે પૂજ્ય જ્ઞાનવત્સલ સ્વામીને સાંભળ્યા જ હશે, તે પણ એ છાત્રાલયમાં જ એ સંત પાક્યા છે. તો એને બનાવનાર એ મકાન નથી, પણ એ વસ્તુને ઘડનાર દિવ્ય વિભૂતિ આપણા સાહેબ દાદા કેવા હશે તેનું આપણે આજે મહિમાનું ગાન કરીએ. આગળ વધતા આપણે પહેલાં પ્રસંગોનું ગાન કરીએ, પછી તેને આપણે સમજીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. આવ્યો અવસર રૂડો યોગીનો અમૃત પર્વ અલૌકિક, સંકલ્પ યોગીનો શિક્ષિત યુવકો યોગેશ્વર થાય દીક્ષિત. યોગી અમૃત પર્વ ઉજવવા પસંદ થયો વિદ્યાર્થી, હરખનમાં તો વિદ્યાનગરના યુવકો થયા છે પ્રફુલ્લિત. હરખે યુવાનો પહોંચ્યા યોગી પાસે જઈ કહી વાત, કરે લીલા કહે યોગી સુનો હે યુવકો કહું એક વાર. સાધુ થાય જો 10 ભાઈ સાથે યુવકો સહુ સંગાત,
જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. હરખે યુવાનો ગેલ રહીના આનંદની કો વિસાર, સાધુ થવાને કહે છે જ્યારે પ્રભુનું સ્વરૂપ સાક્ષાત. રાજી થઈ જશભાઈ કહે હા શિર સાથે તવ વાત, રાજી થાય તું યોગી ધરી દઉં એક જીવન નહીં સાર. યોગીએ વાલની ગંગા વહાવી દબ્બા દીધા થઈ રાજી, રાજી થયા જશભાઈ યુવાનો જીત્યા જીવનની બાજી. યોગીનું દર્શન દિવ્ય ને ઉર્ધ્વ લાગે થોડા સાધુ હાજી, નૂતન યુગના પગરણ યોગીને ઘડવા તનવતર ત્યાગી. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. યોગીજી મહારાજ કેવા આર્ષ દ્રષ્ટા પુરુષ હતા. આર્ષ દ્રષ્ટા એટલે જેમને આગળનું દૂરનું દેખાતું હોય. તે કેવા પુરુષ હતા કે તેમનો સંકલ્પ હતો કે 51 યોગેશ્વર તૈયાર કરવા છે. 51 યોગેશ્વર તૈયાર કરવામાં એ વખતે પરમ પૂજ્ય સાહેબ દાદાનું પણ નામ એ લિસ્ટમાં હતું. પણ પ્રભુની લીલા કંઈક અલગ હોય છે. ધાર્યું તો ધણીનું જ થાય છે તેમ આગળ એક પછી એક પ્રસંગો બનતા જાય છે અને એક પછી એક લીલાઓ થાય છે. તો એનું આપણે ગાન કરીશું. અવસર હોય છે યોગી બાપાનો અમૃત પર્વનો, જ્યારે યુવાનોને અલગ જ ઉત્સાહ હોય છે કે બાપાનો કેમ કરીને અમૃત પર્વ વલ્લભ વિદ્યાનગરમાં ઉજવાયો. આપણને જેમ અત્યારે પરમ પૂજ્ય સાહેબ દાદાનો પ્રાગટ્ય દિન ઉજવવાનો કેટલો ઉત્સાહ છે, કેટલો હરખ છે, તેનાથી અનંત ગણો ઉત્સાહ આ યુવાનોને હતો. તે માટે કાકાજીએ જશભાઈને વાત કરે છે કે તમે કમિટીને વાત કરો, કે રજૂઆત કરો કે આપણે પરમિશન તો લેવી પડે, કશું બી કરીએ તો આપણે અહીંયા પણ લેવી પડે, તેમ એ લોકોને બી લેવી પડે. તો લેવા માટે જશભાઈને આગળ કરે છે. તો જશભાઈ જ્યારે વાત કરે છે કમિટીને કે અમારી બધાની ઈચ્છા છે કે બાપાનો અમૃત પર્વ વલ્લભ વિદ્યાનગરમાં ઉજવાય, તો જ્યારે કમિટી હા પાડે છે કે હા તો ત્યારે ઉજવો. હરખ એટલો બધો હતો કે બાપાના અમૃત પર્વે શું શું કરી નાખીએ. પછી જ્યારે જશભાઈ બાપાને વાત કરે છે કે બાપા અમે કમિટી પાસે પરમિશન લેવા ગયા, તેમને હા પાડી છે, ત્યારે બાપા જુઓ કેવી લીલા કરે છે. બાપા કહે છે કે કમિટીએ તો હા પાડી છે પણ અમે ક્યાં હા પાડી છે. તો ત્યારે જશભાઈ બે હાથ જોડીને કરે છે કે એ સારું બાપા, ત્યારે તમે જેમ કહો એમ. જુઓ, યોગી ગીતામાં વાત કરી છે કે પોતાનો એકડો સાચો ના રાખવો, કટ વળી જવું, પોતાનું મુકાવે તો ક્ષણ પર પોતાનો આનંદ મટવો ના જોઈએ. તો જશભાઈ એકવાર બી એવું ના થયું કે અમે કેટલું બધું પ્લાનિંગ કર્યું હતું, અમે તો પરમિશન બી લઈ લીધી હતી અને હવે તમે આમ કહો છો, એવો મનુષ્ય ભાવ જરાય નહીં. ગુરુની આજ્ઞા શું છે, એમની મરજી શું છે, એમને રસ હતો. પોતાનું પણ ભાવ જરાય નહોતો. બાપાને બે હાથ જોડીને જ્યારે કહે છે હા બાપા તમે કહો એમ કરીએ, તો બાપા શરત મૂકે છે. તો શરત એવી હોય છે કે જશભાઈની સાથે આ યુવાનો સાધુ થવા તૈયાર થાય તો હું મારી મંજૂરી આપું મારો અમૃત પર્વ ઉજવવા. ત્યારે એક અવાજે જશભાઈની સાથે આ યુવાનો હાજી કહીને હા પાડે છે સાધુ થવા. એ બહુ મોટી વાત કહેવાય, કેમ કે એવું નહોતું કે કંઈ લાઈફમાં કરી શકે એમ નહોતા, કે આગળ કંઈ રસ્તો નહોતો તો ચાલો સાધુ થઈ જઈએ, ક્યાંય ચાલે એવા નથી તો કંઈ નહીં તો સાધુ બની જઈએ, એવું જરાય નહોતું. પહેલાંના વખતમાં એવું હતું કે ક્યાંય ના ચાલે એવાને સાધુ થવા મોકલી દેતા હતા. પણ આ યુવાનો ભણેલા ગણેલા, શિક્ષિત હતા, તેજસ્વી હતા, લાઈફમાં ઘણું બધું કરી શકે એવા હતા. તે છતાં પણ પોતાનું પણ કાંઈ જ નહીં. બાપા શું કહે છે સાધુ થવાનું, કે હા તો સાધુ થઈ જઈએ. કેટલું સરળતા એમનામાં દેખાઈ આવે કે હાજી કયા સિવાય બીજો કંઈક શબ્દ નથી નીકળતો. એ ક્યારે નીકળે? જ્યારે આપણને કોણ મળ્યું છે એની પ્રાપ્તિનો કેફ હોય. એ વખતે એ લોકોને જશભાઈની સાથે જે યુવાનો હતા તે સૌને મનાઈ ગયું હતું કે યોગી બાપામાં જ પ્રભુનું સાક્ષાત સ્વરૂપ વિચરે છે. તો જ્યારે સાક્ષાત સ્વરૂપ આપણને કશું કહે તો હાજી જ નીકળે, તેવો તો એમને મહિમા હતો. તો આપણે બી એવું સમજીએ કે પોતાપણું
ભાવ મૂકીને માત્ર ને માત્ર ગુરુ શું કહે છે, એમની શું મરજી છે એ જાણીએ તો આપણને પણ એવો રાજીપો મળે. જ્યારે જશભાઈની સાથે આ યુવાનો હાજી કહે છે તો બાપા એટલા બધા ધબ્બા મારે છે, એટલો બધો વાલ કર્યો કે એટલી બધી લાઈક રાજીપાનું પાત્ર બન્યા. એ ક્યારે બને? તો જ્યારે પોતાપણાનો ભાવ મૂકીને ગુરુ આજ્ઞા પાડીએ ત્યારે પડે. સાહેબ દાદાએ આપણને ઘણી બધી આજ્ઞાઓ આપી છે, જેમ આપણે પહેલાં સેકન્ડ સેશનમાં જોયું હતું, પૂજ્ય સમર્થે બતાવી હતી જે 5 આજ્ઞાઓ. તો આપણે એટલા કેફથી કેવી રીતે પાડીએ છીએ એ શીખવાનું હવે આપણે રહ્યું. ચાલો હવે આગળ બીજી લીલાઓને સમજીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંસાર સજની સાલ હતી એ મહિનો દકતો મેનો, તારીખ 14 અમદાવાદમાં ઉગ્યો રવિ કુમકુમનો. ઉદય થયો એક યુગ નવીન એ વિશ્વ તણા શુભ પુનનો, કર્મયોગી બ્રહ્મરૂપ થવાના દિવ્ય માર્ગ નૂતનનો. યોગી કહે જશભાઈ તમે સૌ જશો નહીં સંસારે, ભગવાન નહીં તો વસ્ત્ર કરવા મન ભગવા છે અમારે. જાઓ તમારી સાથે છીએ ને શિર હરિ હાથ તમારે, મુક્ત અનંત ના થાશે હો કલ્યાણ તમારે દ્વારે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. હાથ જોડીને નતમસ્તક થઈને લેખી રહ્યા જશભાઈ, યોગી વાણીના બ્રહ્મનાદ જાણ પ્રગટ થતા હરિરાય. યોગીને અર્થે જીવન હતું તારી યોગી આજ્ઞા મનમાં, પ્રીતિ હશે કેવી જીવની જળદેથી પ્રશ્ન પૂછ્યા નહીં કાંઈ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. પ્રભુની લીલા કેવી અલૌકિક ઇતિહાસ રચવા જઈ રહી છે તેની વાત આપણે સાંભળીએ. ઉનાળાની કડકડતી ગરમી, મહિનો હોય છે મે અને તારીખ હોય છે 14મી મે 1966, જ્યારે યોગી બાપા જશભાઈને શાહીબાગ મંદિરે બોલાવે છે. અને જ્યારે બોલાવે છે ત્યારે કંઈક અલગ જ ઇતિહાસ રચવાનો હોય છે જેની કોઈએ કલ્પના નથી કરી હોતી. જશભાઈ આગલે દિવસે રાત્રે પહોંચી જાય છે અને બીજે દિવસે વહેલા સવારે 5:30 વાગે જ્યારે જશભાઈ યોગી બાપાને મળે છે ત્યારે યોગી બાપા એક નોખી વાત કરે છે જે કોઈને કલ્પનામાં હતી જ નહીં. અને જે એ વાત હોય છે એ અઘરી હોય છે, પણ જશભાઈ કેવી રીતે વાતને લે છે તે શીખવાનું છે આ પ્રસંગથી. યોગી બાપા ડાયરેક્ટ આજ્ઞા જ કરે છે કે જશભાઈ, તમને બધાને ભગવા નથી આપવા, તમને સાધુ નથી કરવા, પણ તમારા મન ભગવા કરવા છે. સંસારમાં જશો નહીં, આને આ જ કપડે રહેજો. હવે આ 5 વાક્ય કેવા અલગ હતા, જે કલ્પના બહારના હતા. જશભાઈ પહેલાં બધા તૈયાર થયા સાધુ થવા. બાપા શરત મૂકે છે સાધુ થાવ. તો જ્યારે જગતનું બંધન કાપીને અમે રેડી થયા સાધુ થવા, ત્યારે તમે હવે એમ કહો છો કે સંસારમાં જવું નથી અને સાધુ પણ નથી થવાનું, તો કરવાનું શું? કોઈ બી હોય એ જગ્યા પર તો એવો પ્રશ્ન તો પૂછે ને કે ભાઈ તમે પહેલાં નક્કી કરી લો કે શું કરવું છે. પહેલાં તમે એમ કહો છો સાધુ થવાનું ને હવે સાધુ થવા રેડી થયા તો એમ કહો છો કે હવે ભગવાન નથી આપવા, તો શું કરવું છે? એવો કોઈ પ્રશ્ન જશભાઈએ પૂછ્યો નથી. જશભાઈની ઉંમર એ વખતે 26 વર્ષની હોય છે. આપણે એ જગ્યા પર પોતાને મૂકીએ તો એવું વિચારીએ કે કેટલું બધું બ્રાઇટ ફ્યુચર હતું આગળ એમની પાસે. એટલા ભણેલા હતા, ગણેલા હતા, આગળ કશું બી એ ધારે તે કરી શકે એવા સમર્થ હતા. તે છતાં પણ બધું જગતનું બંધન કાપ્યું. ઘણો બધો વિરોધ પણ થયો ઘરેથી. એવું નહોતું કે બધાને હાજી કહીને જવા દીધા હતા કે હા ભાઈ તમારે જેમ કરવું એમ કરો, એવું નહોતું. આજીજી કરીને, રિક્વેસ્ટ કરીને, ઘરવાળાઓની પરમિશન લઈને સાધુ થવા રેડી થયા હતા. અને ત્યારે જ આપા એમ કહે છે કે હવે તમારે આ ભગવાન નથી પહેરવાના, તો શું કરવાનું? એવો કોઈ પ્રશ્ન તો કરે ને કે ભાઈ કંઈ ક્લિયર ગાઈડન્સ આપો.
પણ એવું એક પ્રશ્ન નથી પૂછ્યો. તમે જુઓ, જે ભજનની કડી છે ને, કરવું છે કાર્ય જે તું કરાવે, બનવું છે મારે જે તું બનાવે, તે કડી જશભાઈએ જીવીને બતાવી. આ ભજનો એમને નથી લખાયા, એ એમના જીવનમાં એમને જીવીને બતાવી છે. કોઈ પણ હોય તો એવા સંતનો મનુષ્યભાવ તરત આવી જાય. એમને એક ક્વેશ્ચન નથી થયો. એ નોર્મલ વાત ના કહેવાય. એ જશભાઈની જે સમજણ હતી કે એમને કોણ મળ્યું છે, એના પરથી આ દેખાઈ આવે કે એક પણ મનુષ્યભાવ આયા વગર ખાલી ને ખાલી સંપૂર્ણપણે સ્વીકાર કર્યો છે કે ભાઈ મહારાજ જે કરશે તે મારા સારા માટે કરશે. જે કરતા હરતાની વાત આપણે સાંભળીએ છીએ તે જશભાઈએ જીવીને બતાવી. એવું નથી કે વચનામૃતમાં જે બધા કરતા હરતાના જે વચનામૃત લખ્યા છે એ ખાલી લખવા માટેના જ છે, પણ જશભાઈએ એ જીવીને બતાવ્યું. તમે જુઓ તો કોઈ પણ એ જગ્યાએ પર હોય તો એમ કે બાપા હવે અમે શું કરીશું, ક્યાં જશું, સંસારમાં પણ નથી જવાનું, આમ પણ નથી કરવાનું, એવું કાંઈ જ નહીં. ખાલી ને ખાલી 2 હાથ જોડીને હાજી કીધું છે. ચાલો હવે આગળ આપણે બીજા પ્રસંગોને સાંભળીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંશાસઠનો મહિનો ઝૂંચે અક્ષર ગોંડલ ધામ, ગુરુ યોગીજીને મળ્યા જશભાઈ હૈયર રે હરિનામ. ગુરુ આજ્ઞામાં જેણે માન્યા સાર શાસ્ત્રના તમામ, એક વચનમાં ગુરુદેવને પામી થયા નિષ્કામ. પહોંચી મિત્રો પાસે જશભાઈ વાત યોગીની કહે છે, એક અપાજે મિત્રો કહે છે જીવન યોગી અર્થે છે. સંગ તમારી રહીશું જશભાઈ તે જીવનનું એ છે, હૈયે હરીને યોગી આજ્ઞા વળી સાથ ગમેશું તે કમ છે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. સંશાસઠમાં છે જશભાઈની 26 વર્ષની આયુ, જીવનનું સૌ સુખ જેનું એક યોગીમાં છે સમાયું. ભગવા પહેર્યા વસ્ત્ર નથી વળી બંધન જગતનું કાપ્યું, આશર બસ એક યોગીનો જેણે રેતીમાં વાહન ચલાવ્યું. કાળ વિકટ છે દુનિયાવી દ્રષ્ટિએ તરુણય નથી સહારો, સૂળ આશરો ત્યજતી વેળા દિસતો ન કોઈ કિનારો. ઘડીએ તે જશભાઈના મનમાં શ્રદ્ધા યોગી છે મારો, નિશ્ચિત રહી અલમસ્ત જશભાઈ યોગી છે તારણહારો. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. આપણે જોયું બાપાએ તો જશભાઈને કહી દીધું કે સંસારમાં જશો નહીં, ભગવા વસ્ત્ર આપવા નથી, તમારા મન ભગવા કરવા છે. હવે એ સમયે જશભાઈ અને યુવાનોએ વિચાર્યું હશે કે હાજી બાપાએ કીધું છે તો સંસારમાં નથી જવું, ભગવા વસ્ત્ર પહેરવા નથી, પણ છાત્રાલય છે તો છાત્રાલયમાં રહીશું, સભા સત્સંગ કરીશું અને ત્યાં જે યુવાનો આવશે એમની સેવા કરીશું. પણ હરિની લીલા એવી થાય છે કે આ એકમાત્ર છાત્રાલયનો આશરો પણ રહેતો નથી. એ સમયે યોગી બાપા જશભાઈનો હાથ દાદુ કાકાને સોંપે છે. દાદુ કાકા તે કેવા યુગ પુરુષ, તે જેવા તેવા નહોતા. યોગી બાપાએ દાદુ કાકાને ગોંડલ મંદિરમાં 72 કલાકની સમાધિ કરાવી હતી. એ સમાધિમાં દાદુ કાકાને સાક્ષાત્કાર થયો હતો
કે આ યોગીજી મહારાજ એ ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે, તેમાં ભગવાનનું તત્વ રહેલું છે. એવા દાદુ કાકાને યોગીજી મહારાજે જશુભાઈનો હાથ સોંપ્યો હતો. એ સમયે સત્સંગમાં દાદુ કાકા અને બાબુભાઈ પ્રત્યે તર્ક વિતર્ક ચાલતા હોય છે. બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સંસ્થા કોઈ ઠરાવ પસાર કરે છે, જેમાં જશુભાઈ ક્યાં કોઈ યુવાનોના નામ નહોતા, પણ આ યુવાનોની દ્રષ્ટિ તો કેવળ ને કેવળ યોગી બાપા પર, કેવળ તેમને રાજી કરવા પર. એમને કશું જ નથી જાણતા કે શું ઠરાવ છે કે એમાં કોનું નામ છે. તેમને તો પોતાનું સર્વસ્વ, પોતાનું જીવન કેવળ યોગી બાપાના નામે કરી દીધું છે. દાદુ કાકા ખૂબ વાલા છે આ યુવાનોને. એ કેમ વાલા ન હોય? દાદુ કાકાના સત્સંગથી અને સિંચનથી જ આ યુવાનોને બાપાનો મહાત્મ્ય સમજાવ્યું છે કે બાપા કોણ છે, એમનું શું સ્વરૂપ છે, એ સમજી શક્યા છે. દાદુ કાકા પર તો એટલો વાલ, એટલો પ્રેમ આ યુવાનોને. આપણા હર્ષદ દાદા, હર્ષદભાઈ, એ સમયે પૈસા નહોતા, કોઈ સામાન સામગ્રી નહોતી એમની જોડે, પણ બજારમાંથી એક નાનું ખોખું લઈ આવ્યા અને ફાટલી તૂટલી ખસખસની ટટ્ટી એ ખોખા પર બાંધી અને ખડખડ કરતો પંખો એમાં મૂક્યો કે મારા કાકાને ઠંડક રહે, એમને ગરમી ન લાગે. આપણા પાટીદારના દીકરા રમેશભાઈ બેરિસ્ટર, જમવાનું બનાવતા તો આવડતું નથી આ પાટીદારના દીકરાને, પણ દાદુ કાકા પર એવો પ્રેમ છે, એવો વહાલ છે કે હું મારા કાકાને જમાડું. તો દાળ ઢોકળી બનાવીને જમાડે છે. દાળ ઢોકળી તો એવી બનાવી કે એમાં મીઠું ખૂબથી નહીં, અત્યંત વધારે મીઠું નાખી દીધું. પણ આ દાદુ કાકાનો તો પ્રેમ કેવો કે ઓહો હો પ્રભુ, આવી દાળ ઢોકળી આખા બ્રહ્માંડમાં ક્યાંય ન મળે. આવા વહાલથી તો દાદુ કાકા યુવાનોને સાચવ્યા છે, રાખ્યા છે. તો આ કાકાને તો કેમ ના ભૂલાય? એટલો વહાલ છે આ કાકા પર તો. એ સમયે યોગી બાપા જશુભાઈને ગોંડલ મંદિરે મળવા માટે બોલાવે છે. બપોરનો સમય હોય છે, મહારાજ પોઢી ગયા હોય છે અને બાપા આરામમાં હોય છે. તો જશુભાઈ વિચારે હવે શું કરવું? ત્યાં જ તે જુએ છે કે પ્રમુખ સ્વામી ગોંડલ મંદિરના પગથિયે બેઠા હોય છે. તો પ્રમુખ સ્વામી જોડે જઈને બેસે છે. ખાસી 1.5-2 કલાક ગોષ્ઠી થાય છે. વાત વાતમાં પ્રમુખ સ્વામીને પૂછે છે, સ્વામી હવે શું કરીએ અમે? તો પ્રમુખ સ્વામી કહે છે કે તમને દાદુ કાકા પ્રત્યે હેત છે તો તમે છાત્રાલય છોડી દો તો સારું, છતાંય યોગી બાપા કહે તેમ કરજે. આ પ્રમુખ સ્વામી કેવા અલૌકિક પુરુષ છે. એમની બી નજર કોઈ સંસ્થા પર નથી કે કોઈ ઠરાવ પર નથી. કેવળ ને કેવળ એમની નજર બાપાને રાજી કરવામાં છે કે બાપાની આજ્ઞા પાડીએ. સાંજનો સમય થાય છે. જશુભાઈ બાપાને રૂમમાં મળવા જાય છે. બાપા એટલા વહાલથી જશુભાઈના માથે હાથ ફેરવે છે અને ખૂબ પ્રેમ આપે છે. ખાસી વાતો થાય છે. પછી છેલ્લે બાપા કહે છે, સારું ત્યારે પ્રમુખ સ્વામી શું કહે છે? હવે પ્રમુખ સ્વામીએ તો કીધેલું જ હતું, શું કરવું? કશું જ પૂછવાનું આવતું નહોતું. જશુભાઈ ત્યાંથી હાજી કરીને રજા લે છે. બહાર આવીને આ યુવાનોને મળે છે, એમના મિત્રોને મળે છે અને કહે છે, ચાલો આપણો સમય થઈ ગયો. આ છાત્રાલયના મકાનમાં તો શું રાખ્યું છે? આપણે તો બાપાને રાજી કરવા બનાવ્યું હતું, આપણું કશું જ નહોતું આ મકાનમાં. હવે તમે આ 26 વર્ષના જશુભાઈની દ્રષ્ટિ જુઓ કે પ્રમુખ સ્વામીને યોગી બાપાની તો આધ્યાત્મિક એકતા છે જ, પણ એ એકતાને ઓળખવા માટે આ 26 વર્ષના યુવાનની દ્રષ્ટિ કેવી હશે? એમની જગ્યા પર આપણે આપણી જાતને મૂકીને જોઈએ તો આપણને કેટલી નિર્દોષ બુદ્ધિ રહે આવા સમય, આવી મુશ્કેલીના સમય. પણ જશુભાઈના મુખ પર એક જ શબ્દ કે બાપાની આજ્ઞા પાડી હું તો નિશ્ચિંત થઈ ગયો. આવા અલૌકિક છે આપણા જશુભાઈ. અને તેમની સાથેના યુવાનો, એમની પણ દ્રષ્ટિ જુઓ, એમની એકતા જુઓ. એક જ અવાજે બધા યુવાને કહી દીધું, જશુભાઈ અમે તમારી સાથે જ રહીશું, અમારો જીવનનો ધ્યેય જ છે કે તમારી સાથે રહેવું.
યોગી બાપાની આજ્ઞા પાળવી. યોગી બાપાની આજ્ઞા અને તમારો સાથ, તો બીજું શું જોઈએ જીવનમાં? એક અવાજે બધા જ યુવાનો તૈયાર થઈ જાય છે જશુભાઈ સાથે રહેવા માટે. આવી તો તેમની એકતા છે. આ સમયે જશુભાઈ આપણને શીખવે છે. આવા તો ઘણા બધા પ્રસંગો એમની જીવનમાં થયા છે કે આવી કોઈ બી મુશ્કેલી આવે તો હરિબળ લેવું. સાધુ પૂજ્ય મનોજદાસજીએ આપણને શીખવ્યું હતું કે 4 પ્રકારના બળ હોય છે: શરીર બળ, મનોબળ, આત્મબળ અને હરિબળ. સર્વોચ્ચ શ્રેષ્ઠ છે હરિબળ, બધાથી જ શ્રેષ્ઠ. હરિબળ એટલે શું? તેમાં કેવી પ્રાર્થના કરી શકીએ આપણે? એમાં પ્રાર્થના એવી કરીએ: હે મહારાજ, હે સ્વામી, હે બાપા, હે સાહેબ દાદા, તમારી મૂકેલી આ મુશ્કેલીનો હલ તમે પ્રભુ તમારી રીતે આપજો, તમારા સમયે આપજો. જે કંઈ પણ લાવો એનો હું સંપૂર્ણપણે સ્વીકાર કરીશ અને બધાને નિર્દોષ માનીશ અને મારો આનંદ ક્યારેય ન જાય. આને કહેવાય હરિબળ. જશુભાઈને આ યુવાનો આપણને શીખવે છે કે આવા મુશ્કેલીના પ્રસંગે હરિબળ લેવું જોઈએ. સ્વામીની વાતમાં પણ કહ્યું છે, સુખ આવે તો સુખ ભોગવી લેવું, દુઃખ આવે તો દુઃખ ભોગવી લેવું, કેમ કે દાસનો દુશ્મન હરિ કેદી ન હોય. આપણા હરિ આપણા હિતમાં જ વિચારે. 2011માં જ્યારે સાહેબ દાદાનો અમૃત પર્વ ઉજવવાનો હતો ત્યારે શાંતિ દાદા અને અશ્વિન દાદાએ આપણને એક પ્રાર્થના લખીને આપી હતી: તારું કાર્ય તારી રીતે તને રાજી કરવા કરીએ. આ પ્રાર્થના એમનેમ લખેલા શબ્દો નથી. તેમણે તેમના જીવનમાં આવા પ્રસંગોથી જીવીને બતાવેલા શબ્દો છે. તેમના હૃદયમાં આ વસાયેલા શબ્દો છે. તેમણે બતાવ્યું છે કે એમણે યોગી બાપાનું કાર્ય તેમની રીતે તેમને રાજી કરવા જ કર્યું છે. હવે આપણે આગળ જોઈએ કે યુવાનો છાત્રાલય છોડીને આગળ કેવું કાર્ય કરે છે. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. 8 યુવાનોએ જશભાઈ સાથે આરત્યું પ્રયાણ. સહજ છૂટ્ય સૌ મોહદ પ્રભુની પ્રસન્નતાનું પ્રમાણ. શ્વાસોશ્વાસને હર ધબકારે યોગી યોગી રટે પ્રાણ. અહો યુવાનો નખશિક એ તો અદ્ભુત સાધુ પ્રમાણ. અશ્વિન વિઠ્ઠલ રમેશ ને હર્ષદ પૂનમ સનત જશભાઈને અષ્ટ સખા સાથે નિશ્ર્યા જાણે હરિરાય. ગુરુ છાયામાં આશ્રય શોધી લાવ્યા વિરેન્દ્રભાઈ. થઈ સિદ્ધાર્થમાં આવી વસે સૌ શ્રીજી કોલોનીમાં માય. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. ગુણાતીતની દીક્ષાની શુભ અતિપોષી પૂર્ણિમા આવી. સન 67ની સાલમાં આતિથિ પ્રસંગ અલૌકિક લાવી. પોષી પૂનમના એ ગુરુ સભા દિવસે કાકા પપ્પાએ આવી. પ્રભુ ભજવના વ્રતની યુવકોને દીક્ષા ગ્રહણ કરાવી. ભગવા વસ્ત્રથી બદલ્યા કોઈ નામ કર્યા નથી મુંડન. બાલે કરી બસ કુમકુમ ચંદન કેરા આશીષ પૂજન. વાતાવરણમાં સૂર્યા સૌએ યોગી વચનના ગુંજન. ભગવાન હિતવ વસચ કરવા ભગવા આસવ નમન. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. આપણે આ પ્રસંગ સાંભળ્યો કે જશભાઈની સાથે યુવાનો છાત્રાલય છોડી દે છે
તે સમયે શાંતિદાદા તેમની સાથે નથી હોતા. આપણા પૂજ્ય વાલા શાંતિદાદાના કાકાશ્રી, તે ઘરના વડીલ, તેમને નક્કી કર્યું હતું કે શાંતિદાદાને તો પરણાવા જ છે, એકનો એક દીકરો છે, આ સાધુ ના થવાય, એવું કહીને શાંતિદાદાને પાછા ગોરિયાત ઘરે લઈ જાય છે. એક બાજુ શાંતિદાદાને BAPS સંસ્થા, આજે અમૃત પર્વ ઉજવવાની આપણે વાત કરી, તે અમૃત પર્વ ઉજવવા માટે મહામંત્રી તરીકે નીમવામાં આવે છે. શાંતિદાદાની કુશળતા, આયોજન શક્તિ, સમજણ બધું જોઈને એવું નક્કી કરવામાં આવે છે કે શાંતિદાદાને આપણે મહામંત્રી તરીકે પોઝિશન આપીએ. અને બીજી બાજુ એમના જ મિત્રો જશભાઈની સાથે આ બધા યુવાનો હાથ લારી લઈને નીકળી જાય છે છાત્રાલય છોડીને. એક જ ધ્યેય હતો કે બાપાને રાજી કરવા છે. હાથ લારીમાં બધા યુવાનોનો સામાન ભરાઈ જાય એટલો જ તો સામાન હતો. પહેરેલા કપડે ને પોતાની પૂજા લઈને નીકળી જાય છે. એવો કોઈ આગળ એવું નથી હોતું કે એક જગ્યાએથી બીજી જગ્યાએ ખાલી જવાનું છે, પણ આગળ ક્યાં જવાનું છે તેનું તો કોઈ અતોપતો જ નથી, કાંઈ ખબર જ નથી. આગળ કોઈ રસ્તો નથી. નીકળી તો ગયા, પણ કોઈને પણ એવું થાય ને કે ઘર વગરના ક્યાં જઈશું, ઉપર છત નથી, ક્યાં રહીશું, ક્યાં જમીશું, શું કરીશું, કોઈ સહારો નથી. પણ આ બધું લૌકિક દ્રષ્ટિએ આપણે જોઈએ છે કે આગળ શું થશે, ક્યાં રહેવાનું, આમ તેમ હાય હોય કરે રાખીએ. પણ જશભાઈ જ્યારે છાત્રાલય છોડીને નીકળ્યા ને ત્યારે એમના જ મોઢે આપણે આ સાંભળેલું છે, હું નિશ્ચિંત થઈ ગયો હતો. એટલી નિશ્ચિંતતા ક્યાંથી આવે? તો જ્યારે હરિબળ લીધું હોય, હરિના માથે નાખી દઈએ દુઃખ, તો એ જ રસ્તો કરે. ગઢડા પ્રથમ 33 એ વચનામૃતનું રેફરન્સ લઈએ તો એમાં મુક્તાનંદ સ્વામી મહારાજને પ્રશ્ન પૂછે છે કે ભગવાનને રાજી કરવાના અનંત સાધન બતાવ્યા છે, પણ તેમાંનું એક સાધન એવું કયું છે જેમાં સર્વ સાધન કર્યા બરોબર છે? સૌથી શ્રેષ્ઠ સાધન કયું છે તે પ્રશ્ન પૂછે છે. ત્યારે મહારાજ કહે છે કે ભગવાનનો દ્રઢ આશરો લઈએ તે સૌથી અતિ શ્રેષ્ઠ કહેવાય. અને તેમાં પાછી ટર્મ્સ એન્ડ કન્ડિશન મૂકી છે. કોઈ બી વસ્તુ એમને એમ તો મળે નહીં. આપણે જોબ કરીએ ત્યાં બી આપણે ટર્મ્સ એન્ડ કન્ડિશન સાઇન કરવી પડે. તો તેમ અહીંયા બી મહારાજ ટર્મ્સ મૂકે છે કે આશરો તો કેવો દ્રઢ જોઈએ? અતિ દ્રઢ જોઈએ. અતિ એટલે અતિ એમાં કાંઈ પોલ ના હોવી જોઈએ એમ કહેતું છે મહારાજે. અને એ જ વસ્તુ જશભાઈએ જીવીને બતાવી કે આશરો તો કોનો લીધો? તો મહારાજનો અને પોતાના ગુરુનો. તો જ્યારે ભગવાનના માથે કોઈ પણ દુઃખ આવે આપણે આપી દઈએ તો ભગવાન આપોઆપ સહારો કરે. એ વખતે લૌકિક દ્રષ્ટિએ એવું દેખાતું હતું કે આ યુવાનો ક્યાં જશે નીકળીને, કોને ત્યાં રહેશે, શું જમશે, એનો કોઈ કંઈ ખબર છે નહીં. પણ મહારાજની કૃપાથી જ વિરેન્દ્રભાઈ એમને મળે છે. વિરેન્દ્રભાઈ આ યુવાનોની સાથે હોય છે જ્યારે છાત્રાલય છોડે છે ત્યારે. વિરેન્દ્રભાઈ આગળ ચાલે છે અને પાછળ હાથ લારી લઈને આ યુવાનો નીકળી ગયા છે. ક્યાં જાય છે ખબર નથી, પણ ભરોસો તો મહારાજ પર છે કે કાંઈક કરશે મહારાજ. વિરેન્દ્રભાઈને પૂછે છે કે આપણે ક્યાં જઈએ છીએ? વિરેન્દ્રભાઈ જવાબ આપે છે, તમે મારી પાછળ પાછળ ચાલો. પછી તેમને ગુરુ છાયા નામના મકાને લાવે છે. ત્યાંથી સિદ્ધાર્થ નામના મકાને જાય છે અને પછી ફાઇનલી શ્રીજી કોલોનીમાં આવીને વસે છે. શ્રીજી કોલોનીમાં આવીને આ યુવાનો રહે છે તો ખરી, પણ જીવન કેવું જીવે છે? તો માત્ર ને માત્ર યોગી બાપાએ જે આજ્ઞાઓ આપી હતી તે આજ્ઞા અનુસાર જ જીવન જીવે છે. યોગી બાપાથી કોન્ટેક્ટ છૂટી ગયો છે, છૂટા પડી ગયા છે સંસ્થામાંથી, પણ તે છતાં પણ એવું નથી કે હવે મન ફાવે તેમ કરીએ, પોતાને જેવું કરવું એવું કરી લઈએ, એવું નથી. આપણે હોય તો એવું કરીએ કે હવે બાપાએ તો સાથ આપણે ક્યાં જોડે છે, ક્યાં જોવે છે, જે કરીએ, એવું નથી. યોગી બાપાએ જે આજ્ઞાઓ જે નિયમો આપ્યા હતા તે સારધાર એ લોકો પાડે છે શ્રીજી કોલોનીમાં રહીને. તે જ સમયે પોષી પૂર્ણિમા આવે છે. પોષી પૂર્ણિમા આવે છે ને તે દિવસે ગુરુવાર હોય છે. અને કાકાજી, જેમને યોગી બાપાએ કીધું હતું કે કાકાજીની આજ્ઞામાં રહેજો, તે કાકાજી મુંબઈ હોય છે. તો મુંબઈ જ્યારે હોય છે ત્યારે કાકાજી એવું કીધું હોય છે કે તમે પપ્પાજીની આજ્ઞામાં રહીને રહેજો. તો હવે પપ્પાજીનો આપણે પરિચય સહેજ જોઈએ. પપ્પાજી કાકાજીના સગા ભાઈ હતા. તે સમયે તે આફ્રિકા હતા જ્યારે કાકાજીને સમાધિ થઈ હતી. જ્યારે આપણે આ પ્રસંગ સાંભળ્યો કે 72 કલાકની સમાધિ થઈ, સમાધિમાંથી એમને જે જોયું એ છડે ચોક છાતી ઠોકીને યોગી બાપાનો મહિમા કહેતા હતા, અક્ષર પુરુષોત્તમનો મહિમા ગાતા હતા. તો જ્યારે એમના ભાઈને ખબર પડી કે મારા ભાઈને આવું કંઈક સમાધિ થયું છે અને આવું બધું કંઈક ચાલી રહ્યું છે, તો એમનો બિઝનેસ મૂકીને આફ્રિકાથી પાછા આવી ગયા.
અને કાકાજીના મુખે સાંભળેલ મહિમાથી પપ્પાજી પણ એમની સાથે ભળી ગયા અને આ ગુણાતીત સમાજની સ્થાપના થઈ. કાકાજી ને પપ્પાજી બંને યુવાનો ક્યાં છે તો કે ગુરુ સભા કરે છે, તો એમની સભામાં જાય છે. યુઝ્યુઅલી જ્યારે કોઈને દીક્ષા આપે તો નામ બદલે, કેશ કાપે, એમને વસ્ત્ર બદલે, આખી વિધિ હોય છે. પણ આ યુવાનોને પોષી પૂર્ણિમાના દિવસે માત્ર ને માત્ર ખાલી ચંદન કુમકુમનો ચાંદલો કરી આશીર્વાદ આપે છે. ખાલી એટલું જ થાય છે. ત્યાં તો વાતાવરણમાં જે યોગી બાપાના આશીર્વાદ હતા કે તમે સંસારમાં જશો નહીં ને તમારા મન ભગવા કરવા છે, તે તો આખા વાતાવરણમાં સંભળાય છે. અને સંભળાય જ ને, કેમ ના સંભળાય? કંઈ મનુષ્ય રૂપ નહોતું, સાક્ષાત પ્રભુ એમનામાં વિચરી રહ્યા હતા. અને તે જ મંત્ર દીક્ષાને આ વર્ષે 60 વર્ષ પૂરા થાય છે, જેને આપણે આ વખતે હીરક મહોત્સવ તરીકે ઉજવીએ છીએ. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય, અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. વાતાવરણમાં એટલું દિવ્યતા અનુભવાય છે જ્યારે આ લોકોને મંત્ર દીક્ષા આપે છે. કારણ જે સાહેબ દાદા આપણે જોઈએ છે, જે મનુષ્ય જેવા લાગે છે, આપણી સાથે હરે છે, ફરે છે, જમે છે, ઉઠે છે, બેસે છે, રમે છે, બધું જ કરે છે આપણા જેવું જ બધું જ, પણ આપણા જેવા નથી, સહેજ પણ નથી. સાહેબ દાદાના મોઢે જ આપણે સાંભળ્યું છે કે જે સત્પુરુષ હોય ને તેમના માથે શિંગડા ના હોય, આપણા જેવા જ લાગતા હોય, પણ એમને ઓળખવા એ બહુ મુશ્કેલ છે. એમનામાં સહજ મનુષ્ય ભાવ આવી જાય છે. પણ એમની દિવ્યતાના આ બધા પ્રસંગો આપણે સાંભળીએ ત્યારે ખબર પડે કે શ્રીજી મહારાજ જ એમાં વસે છે. રૂવાડે રૂવાડે નખથી શિખા સુધી સાહેબ દાદામાં આજે આ સ્વરૂપ વિચરી રહ્યું છે, તો તેનો અનુભવ આપણે સૌ આજે કરી જ રહ્યા છે. ગઢડા પ્રથમ 27ના વચનામૃતમાં સંતના લક્ષણ અને સમજણ બતાવી છે. એવા જે સંત હોય તેનામાં મહારાજ શ્રીજી મહારાજ સાક્ષાત એમાં નિવાસ કરીને રહે છે. અને નિવાસ પણ કેવો છે તો પંચાળાના 7મા વચનામૃતમાં એક એક્ઝામ્પલ આપ્યું છે કે લોઢું હોય, જેને આપણે લોખંડ કહીએ, તેનું ટેમ્પરેચર લાઈક શીતળ હોય અને કલર પણ આપણે કાળો હોય. પણ જ્યારે અગ્નિનો સંપૂર્ણપણે એમાં પ્રવેશ થાય ત્યારે તેનું આખું લાઈક બદલાઈ જાય છે, આખું ગરમ થઈ જાય છે અને આખું એનું જે કલર છે આખો લાલ થઈ જાય છે. એ ક્યારે થાય છે? જ્યારે લોઢાનું પોતાનું પણ જતું રહે છે અને અગ્નિનો સંપૂર્ણપણે પ્રવેશ થાય છે. તો મહારાજ પણ એમ કહે છે કે એવા ગુણાતીત સત્પુરુષ જ્યારે આની અંદર વિચરે ત્યારે પોતાનો કોઈ ભાવ જ નથી હોતો. જ્યારે આપણે સાહેબ દાદાને જોઈએ એમનો કોઈ ભાવ જ નથી, સંપૂર્ણપણે ભગવાન જ છે એમનામાં. આમ યોગી બાપા અને સ્વામિનારાયણ ભગવાન સિવાય કાંઈ જ ના નીકળે સાહેબ દાદામાં. જ્યારે જુઓ ત્યારે બસ બાપા બાપા બાપા. એમના હરેક પ્રવચનમાં આપણે બાપાની વાત સાંભળીએ છીએ. જે ભજન છે ને, સંત તે સ્વયં હરી, તે આજે સાહેબ દાદામાં આંગોપાંગ દેખાય જ આવે, વિચરે છે. તેમના શીશમાં મહારાજનું શીશ છે. તે આપણને જોવે, નેત્રમાં, હૃદયમાં, એમના હસ્તાક્ષરમાં આપણને આશીર્વાદ આપે, આપણી સામે બોલાવે, એમના વાણીમાં, એમના પગમાં, એમના હાથમાં, હરેક ક્રિયામાં મહારાજ વસેલા છે. તો આપણને જે આ મૂર્તિ અહીંયા સ્થાપિત કરેલી છે તેનું તત્વ આજે સાહેબ દાદામાં વિચરી રહ્યું છે. એ આજે આપણને સાક્ષાત મળ્યું છે, આપણી સામે છે, આપણને મળે છે, આપણને બોલાવે છે, ધબ્બા મારે છે, કેટલો બધો વાલ કરે છે. તો એમને તો આપણને બધું જ આપી દીધું છે, પણ આપણે શું કરવાનું રહ્યું? જ્યારે આપણે કોઈ જોબ પર જઈએ કે કોઈ કોન્ટ્રાક્ટ સાઇન કરીએ તો આપણે પહેલાં વાંચીએ કે જોબમાં રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટીઝ શું છે. એવું તો હોતું નથી કે આપણે ગયા ને એ લોકો પગાર આપી દે, આપણે બી કંઈક કરવું પડે, આપણી બી કંઈક જવાબદારી હોય. તો આપણી આ બાબતમાં કઈ જવાબદારી કહેવાય કે આજે આટલી મોટી પ્રાપ્તિ થઈ છે અને એની પ્રતીતિ પણ થાય છે. આપણને ખબર જ છે, બધાને અનુભવ થયા છે કે સાહેબ દાદા આપણા જીવનમાં શું રોલ પ્લે કરે છે. તો હવે આપણે શું કરવાનું? ભગવાને તો આપણને સારા અવયવ આપ્યા, સારો મનુષ્ય દેહ આપ્યો, સારો સત્સંગ આપ્યો અને ઘરે બેઠા સાહેબ દાદા મળ્યા છે. આપણે શોધવા નથી ગયા. સત્સંગમાં જન્મ થયો, ગમે તેમ કરીને આ સત્સંગ મળ્યો, ફ્રેન્ડ્સ થ્રુ કે ગમે તેના થ્રુ. તો હવે આપણે શું કરવાનું? આપણી શું રોલ્સ એન્ડ રિસ્પોન્સિબિલિટી છે? તો આળસ ના કરીએ. આ સ્વરૂપને ઓળખવામાં મનુષ્ય ભાવ ના આવે એ આપણે જોવાનું રહ્યું. ગાફલાઈમાં ના જઈએ. આપણે બહુ ઇઝીલી લઈ લઈએ કે ઓ આપણા જેવા જ છે ને,
બેસે છે, ઉઠે છે, બોલાવે છે, ત્યારે એમનો મહિમા ઓછો થઈ જાય છે. આપણને બધાને છે જ, પણ એ કેફ જે છે ને એ જ્યારે પ્રસંગો આવે ત્યારે ઓછો થઈ જાય. તો એ ના કરીએ, આળસમાં ના કરીએ. હવે આપણો સમય આવ્યો છે, વક્ત હમારા આયા હે. શેનો વક્ત? તો આપણે એવા પાત્ર બનીએ. જેમ યોગી બાપાને જે સ્વરૂપ સાક્ષાત વિચરતું હતું એ સાહેબ દાદાને પાસ ઓન કર્યું, તો સાહેબ દાદાને અત્યારે કેટલી નિશ્ચિંતા થઈ. આટલા બધા પ્રસંગો થયા, જરાય ઉચાટ ના થયો. એ ક્યારે થાય? જ્યારે તમે એવા પાત્ર હો ને ગુરુ તમને એ વસ્તુ આપે. જ્યારે સાહેબ દાદા મળી ગયા તો એટલું પતી નથી જતું. આપણે હવે એવી પાત્રતા બનાવવાની કે એમને જે આપવું છે એ આપણે સ્વીકાર કરી શકીએ. તો હવે મહારાજને આજે તો એટલો સંકલ્પ કરીને અહીંથી જજો જ કે જે આટલી કસણીમાંથી પસાર થઈને જે જશભાઈની આપણે ઇતિહાસ સાંભળ્યો, સમજ્યા, તો એટલું પતી નથી જતું. હવે આપણો ટાઈમ છે કે આપણે સ્વરૂપને ઓળખીએ અને એમને ગમતામાં જીવીએ. હવે જુઓ, આ સ્વરૂપને શાંતિદાદાએ તો ઓળખેલું જ હતું. શાંતિદાદા એ વખતે તે સમય એમની સાથે નહોતા, પણ હવે પાછા ભેગા થાય છે. એ કેવી એમની એકતા છે તેને આપણે શ્રવણ કરીએ. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. જૂન 67માં પુનઃ મળ્યા શાંતિબાઈ અહીં સૌને. ભવ્ય વિભૂતિએ એક એક છતાં એક મના કર્યા સૌને. શક્તિ અલૌકિક દિવ્ય પ્રભુની થતી અનુભૂતિ સૌને. યુવા મિત્ર કાયમ જોગી પ્રગટ સાહેબ મન સૌને. ધરી વચન શિર કાકાજીનું સેવ્યા પપ્પાજીને. પપ્પાજીના વચને અર્પણ કર્યા દેહ બુદ્ધિ મનને. સોનાબાના પ્રેમને ઉપમા ભૂલ્યા જગતના સંબંધને. મૂળ હતો ઉદ્દેશ સદા એક રાજી કરવા યોગીને. જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ, જય જય સ્વામિનારાયણ. આપણે જેમ જોયું કે શાંતિભાઈ જશભાઈ સાથે નહોતા. એ વખતે BAPS સંસ્થા શાંતિભાઈને અમૃત પર્વની સેવામાં બોલાવે છે, કારણ કે તેઓ જાણતા હતા કે શાંતિભાઈ કેટલા તેજસ્વી પુરુષ છે, એમની આયોજન શક્તિ કેટલી સરસ હતી. શાંતિભાઈ ત્યાં સમૈયામાં હોય છે. સમૈયામાં ખૂબ સરસ રીતે સેવા કરે છે. હવે એ વખતે આ યુવાનોને સંસ્થામાંથી નીકળવાનું થયું હતું, તો યુવાનોને સંસ્થાના કોઈ પુસ્તકો, પ્રકાશનો કે ગ્રંથો પણ મળતા નહોતા. તો જશભાઈએ શાંતિભાઈને કીધું કે જો શક્ય બને તો તમે થોડા પુસ્તકો ભેગા કરજો, તો યુવકોને વાંચવા માટે કામ લાગશે. તો શાંતિભાઈએ તો ધીરે ધીરે કરીને મોટો પટારો ભેગો કરવાનો ચાલુ કરી દીધો. ખૂબ પુસ્તકો અને પ્રકાશનો, ગ્રંથો ભેગા કર્યા એમના મિત્રો માટે, સાથીદારો માટે. સમયો પતી જાય છે, સેવા ખૂબ સરસ રીતે થાય છે. એ જ સમયે જૂન મહિનો હોય છે. શાંતિભાઈને વિદ્યાનગરની VP સાયન્સ કોલેજમાં લેક્ચરર તરીકેની પદવી મળે છે. તો શાંતિભાઈ બાપા પાસે જાય છે કે બાપા હું રજા લઉં હવે. તો બાપા કહે ગુરુ એમ ન જવાય હો, સમયો તો કર્યો પણ સમયોને સમેટશે કોણ? બધું સમેટીને જવાનું હો. તો શાંતિભાઈ તો હાજી કહે છે. ફરી સેવામાં લાગી જાય છે, બધી પાછળની સેવા સમેટી લે છે. ત્યાર પછી એક દિવસ યોગી બાપા શાંતિભાઈને બોલાવે છે. ગુરુ, આ અમદાવાદ એક બસ જઈ રહી છે, તમારો બધોય સામાન હો આ બસમાં ચડાવી દેજો. હવે બાપા કેટલા અંતર્યામી પુરુષ, એ જાણે છે કે શાંતિભાઈ સાથે તો 3-4 જોડી કપડાં અને એમની પૂજા સિવાય કશું જ નહોતું, પણ એ અંતર્યામીપણે એમ જાણતા હતા કે પેલો પટારો કોણ પહોંચાડશે યુવાનોને. તો કહે છે કે ગુરુ બધોય સામાન, એમ 2-3 વાર ભાર મૂકીને કહે છે કે ચડાવી દેજો. તો શાંતિભાઈ એ પટારો ચડાવી દે છે બસમાં. અમદાવાદ સભા હોય છે, તો એ બસમાં
બાપા, પ્રમુખ સ્વામી, શાંતિભાઈ બધાય જોડે જાય છે. સભા પહેલા પ્રમુખ સ્વામી બાપાને વાત કરે છે, બાપા, આ શાંતિભાઈ આટલા હોશિયાર યુવાન છે, તેજસ્વી છે, તો આપણે તેમને અક્ષર પુરુષોત્તમ છાત્રાલયના ગૃહપતિ તરીકે રાખીએ અને ત્યાં રહીને સેવા કરે. બાપા કે ભલે, હો, બહુ સારું. ત્યારબાદ સભા કરે છે, આરતી કરે છે, થાળ થાય છે. ત્યાં એક મોહન કાકા નામના હરિભક્ત આવ્યા હોય છે. એ સમયે એ જમાનામાં તેમની પાસે ગાડી હોય છે, ફિયાટ કાર હોય છે એમની પાસે. તો બાપા એ મોહન કાકાને બોલાવે છે કે સાંભળો, આ શાંતિભાઈને તમે તમારી સાથે લઈ જજો અને જ્યાં કે ત્યાં એમને ઉતારજો, હો, જ્યાં કે ત્યાં. હવે શાંતિભાઈ પૂછવા નથી રહ્યા બાપાને ક્યાં જવું. શાંતિભાઈ પટારો લઈને ગાડીમાં બેસી જાય છે અને શાંતિભાઈ મોહન કાકાને કહે છે કે મને શ્રીજી કોલોનીમાં ઉતારજો. કેવી એકતા હશે જશભાઈ ને શાંતિભાઈની. કોઈને પૂછવા નથી ગયા બાપાને કે બાપા હું શું કરું. એ જાણે છે કે એમને ક્યાં જવાનું છે, કોનો સાથ આપવાનો છે. આ રીતે મોહન કાકા શાંતિભાઈને શ્રીજી કોલોનીમાં ઉતારે છે. આ રીતે આ બધા યુવાનો સાથે અને જશુભાઈ સાથે શાંતિભાઈનો પુનઃ મેળાપ થાય છે સન 1967માં. આ વખતે સોનાબા પણ એમની સાથે હોય છે. યુવાનોને ખૂબ વાલ કરે છે, પ્રેમથી જમાડે છે. એ પ્રેમ તો કેવો પ્રેમ. હવે શનનભાઈ ને વીએસ પટેલ સાહેબની આપણે પ્રકૃતિ જાણીએ છીએ. કેટલા તેજસ્વી યુવાન હતા. એમની તેજસ્વી પ્રકૃતિ, કોઈની હિંમત નથી કે શનનભાઈની સાયકલને ઓવરટેક કરી શકે. એટલા એમના બધા એમની લોકો એમનાથી બીતા હતા. વીએસ પટેલ સાહેબની તેજસ્વી પ્રકૃતિ. પણ બા જ્યારે માથે હાથ ફેરવે પ્રેમથી ત્યારે એ ખૂબ જ શાંત થઈ જાય. આપણા પૂનમ દાદા કેટલા પ્રેમાળ મૂર્તિ. એ પૂનમ દાદાને એમની બા પર બહુ પ્રેમ. તો જ્યારે રજાના દિવસો આવે ત્યારે સોનાબાને કહે, બા, હું મારી બાને મળતું આવું, હો, રજા છે તો મને ખૂબ યાદ આવે છે. તો સોનાબા કહે, તમને તમારી એ બાને યાદ આવે છે તો શું આ બા યાદ નહીં કરે તમને? આ શબ્દોથી જ પૂનમભાઈ તો પીગળી ગયા. એટલો ખૂબ પ્રેમ આપ્યો છે સોનાબાએ પણ. હવે આ બધા યુવાનો આપણે જેમ જોયું કે બધાનો સ્વભાવ અલગ, બધાની પ્રકૃતિઓ અલગ, પણ બધા હોશિયાર પણ એટલા. શાંતિ દાદા પીએચડી બોટનીમાં, એમને કેમ્બ્રિજ યુનિવર્સિટીમાંથી સ્કોલરશિપ મળી હતી. એટલા હોશિયાર યુવાન. બધા જ યુવાનો એવા, પોતે ચાહે તો પોતાની એક નહીં 100 સંસ્થાઓ ચલાવી શકે એવા યુવાનો. પણ આ બધું જ પોતાનું અહમ મમત્વ મૂકીને, શૂન્ય થઈને કેવળ ને કેવળ જશુભાઈ માટે એમને જીવન સોંપી દીધું. પોતાનો સ્વભાવ મૂકી દીધો. પોતાની જે બી ઈચ્છા હતી, એમને ડ્રીમ્સ જોયા હતા, બધું જ મૂકીને જશુભાઈના નામે જીવન કરી દીધું. આવી તેમની એકતા હતી. આ યુવાનોએ આપણને જીવીને બતાવ્યું છે કે સમસુરભાવ ને એકતાથી કેવું મોટું કાર્ય થઈ શકે છે. આપણને શીખવે છે. યોગી બાપાએ યોગી ગીતામાં પણ લખ્યું છે કે અમને પૈસાની જરૂર નથી, અમને સંપની જરૂર છે. આપણે પણ આ યુવાનોને જોઈને શીખીએ કે સમસુરત ભાવને એકતાથી જોડે રહીને બાપાને, દાદાને રાજી કરવા જીવન જીવીએ. આમ જ આપણે કેટલા ભાગ્યશાળી છીએ કે અનુપમ મિશનની પ્રથમ પેઢીમાં આપણે સાક્ષી બની જ ગયા કે એમણે કેવી રીતે અનુપમ મિશનનું નિર્માણ કર્યું. આપણે આવતા સેશનમાં જોઈશું કે યુવાનો હવે કેવી રીતે આગળ વધીને કાર્ય કરે છે. ગુણાતીતાનંદ સ્વામીના પણ આશીર્વાદ છે અને સાહેબ દાદાએ યુકે મંદિરમાં પણ આશીર્વાદ આપ્યા હતા કે 500 વર્ષ પછી સોનાના મંદિરો થશે. બોલો શ્રી સહજાનંદ સ્વામી મહારાજ જય, શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય, ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજની જય, સંત ભગવંત સાહેબજી મહારાજની જય જય જય.
અક્ષર મુક્તની ભક્તિને વંદન છે. આટલી સુંદર કથાનો લાભ આપણા સર્વને આપવા બદલ ફરીથી એકવાર જોરદાર તાળીઓથી આ ભક્તોની ભક્તિનું અભિવાદન કરીએ. આ સાથે શ્રી અક્ષર પુરુષોત્તમ ઉપાસના કથા મંગલના 3rd સેશનનું અહીં સમાપન કરીએ છીએ. અને નેક્સ્ટ સન્ડે તારીખ 22 માર્ચે આનું 4th એન્ડ ફાઇનલ સેશનનું આયોજન થશે. આપ સર્વને પ્રાર્થના છે આ લાભ ચૂકશો નહીં, જ્યાં આ સેનાનીઓ સાહેબદાદાના પ્રસંગો દ્વારા ઉપાસનાના સિદ્ધાંત આપણા સર્વને સમજાવશે. તો અચૂક આમાં હાજરી આપજો. સૌને જય શ્રી સ્વામિનારાયણ.